નમસ્કાર મિત્રો, અત્યારના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ચૈતરભાઈ વસાવા એવું કહી રહ્યા છે કે કલેક્ટર શ્રી આવડા મોટા પદ ઉપર બેસીને બે મોઢાની વાતો કરે છે। હું તમને તે પૂરો વિડીયો બતાવું તેના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો તે વિડીયો જોઈ લો। ભાઈ ઓફિસની અને હેલીપેડની વાત આમાં આવે ક્યાંથી? આપણે 75 લાખના તોડના તમે જે આક્ષેપ મારા પર કર્યા હતા એની ખુલાસાની વાત કલેક્ટરને કીધી હતી અને કલેક્ટરે ચોખ્ખી આ વાત ખોટી છે એવું કીધું। આજે કલેક્ટર જ્યારે એમને સમર્થન આપતા હોય તો તમે બંધારણીય પદ પર બેસીને બે મોડાની વાત કરો એ વ્યાજબી નથી। અમે જે માહિતી માંગી છે એ માહિતી તમે અમને આપી દો અને અમે જે ખુલાસો માંગ્યો છે એ ખુલાસો પણ દિન સાતમાં કલેક્ટર શ્રી અમને આપે। અમારા રાજકીય કારકિર્દીને નુકસાન થાય અને અમારા શાખને નુકસાન થાય એવું અમે ક્યારેય સાખી લેવાના નથી। કલેક્ટરને અમને જાણવા મળ્યું છે ઈડી સુધીની ધમકીઓ ભાજપના નેતાઓ દ્વારા મળી છે। સરકાર દ્વારા પ્રેશર કરવામાં આવ્યું છે કે સત્તાની સામે શાણપણ યોગ્ય નથી, અમે કહીએ એ પ્રકારે તમારે નિવેદન આપવાનું છે। કલેક્ટર સાહેબની મજબૂરી હું સમજી શકું છું। એનો દબાવ જે પ્રકારે કલેક્ટર સાહેબ પર નાખવામાં આવ્યો એ દબાવવશ થઈને આજે એમણે પોતાની વાત ફેરવી તોડવી પડી છે। તો મિત્રો તે વિડીયો તો જોઈ લીધો હશે। તેમાં ચૈતરભાઈ વસાવા એવું કહી રહ્યા છે કે અમને જાણવા એવું મળી રહ્યું છે કે કલેક્ટરને ભાજપની ધમકીઓ મળી રહી છે, એટલે કલેક્ટર શ્રી આ પ્રેશરમાં આવીને આ બધી જ વાતો કરી રહ્યા છે અને થોડી વાર પહેલા એમ કહે છે કે આ બધી ચૈતર વસાવા સાચા છે અને પછી એક દિવસ જાય એટલે પછી એવું કહી રહ્યા છે કે મનસુખભાઈ વસાવા સાચા છે। તો આ તે બધું પ્રેશરના કારણે આ કરી રહ્યા છે, એમની આમાં કોઈ પણ ભૂલ નથી અને ઉપરથી પ્રેશર આવે તો કોઈ બી વ્યક્તિ શું કરે અને આવી ધમકીઓ મળતી હોય તો આવું પગલું ભરે જ વ્યક્તિ। તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે કે મનસુખભાઈ વસાવા સાચા છે કે ચૈત્ર વસાવા સાચા છે તે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।